તો સુરતમાં ધોરણ 8ની વિદ્યાર્થીનીએ આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે। ગોડાદરા વિસ્તારમાં રહેતી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે। વિદ્યાર્થીનીના પરિવારે એક મોટો આરોપ લગાવ્યો। આ વિદ્યાર્થીનીની ફી નથી ભરી, જેના કારણે વિદ્યાર્થીનીને ટોયલેટ પાસે ઊભી રાખી હતી અને તેને સજા આપી હતી। શાળા સંચાલકોએ ઊભી રાખી હોવાનો આરોપ લગાવ્યો। ગોડાદરા પોલીસે આપઘાત મામલે તપાસ હાથ ધરી છે। તો ફીના ચક્કરમાં વિદ્યાર્થીને આપઘાત કર્યો છે। આ વિદ્યાર્થીને લાગી આવ્યો હતું। પરિવારજનોનું કહેવું છે કે સ્કૂલમાં તેઓ ફી નતા ભરી શક્યા, જેના કારણે વિદ્યાર્થીને વારંવાર ટોર્ચર કરવામાં આવતું હતું। એટલું ટોર્ચર કરવામાં આવ્યું કે તેને એક દિવસ ટોયલેટ પાસે ઊભી રાખવામાં આવી હતી। जो स्कूल जाती है वो कोई फीस बाकी था, तो मास्टरों ने टॉर्चर किया, उसको स्कूल के बाहर खड़ा रखा। वो डिप्रेशन में आके घर पे आके फांसी खा के मर गया। और भविष्य में मैं तो ये कानून कायदे से इस स्कूल वाले को कुछ सबक सिखाए, कुछ भविष्य में अगले बच्चों को किसी का कोई ऐसा बनाव नहीं बने। मनीष हमारी साथ जोड़ाया है। मनीष, जे प्रमाणे परिवारजनों द्वारा आक्षेप करवामां आव्यो छे, आदर्श पब्लिक स्कूलनी आ विद्यार्थिनी हती, स्कूल संचालकोए कोई खुलासो कर्यो छे? जी बिल्कुल, बात करिए तो परिवारे अत्यारे आक्षेप कर्यो छे जे आ धोरण 8ની विद्यार्थीने छे तेने सतत टॉर्चर करवामां आवी रह्यो हतो અને ટોર્ચરના કારણે ત્યારે આ પગલું ભર્યું છે। સ્કૂલ સંચાલકો તરફથી કોઈ પણ માહિતી નથી આપવામાં આવી રહી, પરંતુ જે રીતની ઘટના બની છે કે ફી માટે જે બાળકીને સતત ટોર્ચર કરવામાં આવી રહ્યો હતો અને 2 દિવસ પહેલા તો તેને ટોયલેટ પાસે ઊભી રાખીને તાલિબાની સજા પણ આપવામાં આવી હતી, જેને લઈને આ પગલું ભર્યું હતું। એટલે સુરતના ગોડાદરા વિસ્તારની ઘટના છે, જ્યારે અનેકવાર ફીના કારણે જે બાળકોને ટોર્ચર કરવામાં આવતું હોય છે, જેના બાળકોની જે માનસિક અસર પડતી હોય છે, ત્યારે આ બાળકી પર પણ માનસિક અસર પડી હતી અને જે કહેવાય કે તે ટોર્ચરિંગ સહન નહીં કરી શકી હતી અને આખરે તે આ પગલું ભર્યું છે। સમગ્ર મામલે અત્યારે ગોડાદરા પોલીસે છે તે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। આભાર મનીષ તમામ વિગતો માટે। तो फीस के लिए बहुत टॉर्चर किया। वो घर पे आके एक बार रोई थी, तो उन्होंने बोला कि मेरी बहन ने बोला कि वो पूरे दिन बाहर खड़ी थी क्योंकि फीस नहीं भरी। तो मेरी मम्मी पापा ने बात की थी स्कूल में फ़ोन लगाकर, तो वो बोलते हैं कि आप जब फीस भरोगे तभी आपको स्कूल में बैठाएंगे। मेरी बहन को ऐसा बोला, तो फिर हमने वापस बात की तो वो बोले ठीक है। तो उस दिन मेरी बहन स्कूल गई थी तो भी उसको पूरे दिन बाहर खड़ा रखा। उसको बार बार तो फीस के लिए बोला गया कि फीस लेके आओ, फीस लेके आओ। मेरी बहन घर पे आके रोती थी, तो हमने वापस पूछा तो वो बोली कि उस दिन भी हमने जो बात की थी उसके बाद भी वो बाहर खड़ी रही। तो फिर मैं मम्मी पापा ने बात की तो भी वो कुछ माने नहीं। तो खास जे परिवारजनों द्वारा आक्षेप करवामां आवी रह्या छे के वारंवार तेने फी भरवाने लईने मानसिक टोर्चर करवामां आवतुं हतुं। एटલું टोर्चर करवामां આવ્યું કે તેને એક આખો દિવસ ટોયલેટની બહાર ઊભી રાખી હતી। માતા પિતાએ વાત કહી છે કે તેમણે સ્કૂલના સંચાલકોને ફોન કરીને જણાવ્યું હતું પોતાની આર્થિક પરિસ્થિતિ અંગે અને એક બાંહેધરી પણ આપી હતી કે થોડા સમયમાં જ ફી ભરી દઈશું। તેમ છતાં આ પ્રકારનો વ્યવહાર કરવામાં આવ્યો અને આ વિદ્યાર્થીને લાગી આવતા તેણે આપઘાત જેવું મોટું પગલું ભરી દીધું છે। મોટા સવાલ અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે, કારણ કે આ રીતે સ્કૂલમાં જતા બાળકોને ટોર્ચર કરવામાં આવી રહ્યું છે। તાલિબાની સજા આપવાનો આખરે હક કોણે આપ્યો સ્કૂલ સંચાલકોને? જો ફી બાકી હોય તો તમે માતા પિતાને જાણ કરો, તેમને મેસેજ કરો કે ફોન કરો, પણ આ રીતે વારંવાર બાળકોને શા માટે ટોર્ચર કરવામાં આવતા હોય છે? શું ફી ન ભરવાના કારણે શાળાએ ટોર્ચર કર્યું હતું? જે પ્રમાણે હાલમાં આખી ઘટના બની છે, આ વિદ્યાર્થીને આપઘાત કરી લીધું છે। પ્રફુલભાઈ પાનસેરિયા અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રફુલભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। આ પ્રકારે સ્કૂલ દ્વારા વ્યવહાર કરવામાં આવ્યો, બાળકી જ્યારે ફી ન ભરી શકી તેને ટોયલેટની બહાર ઊભી રાખવામાં આવી, એવો વ્યવહાર કરવામાં આવ્યો કે તેણે પોતાનો જ જીવ લઈ લીધો। જી, પહેલા તો જે દીકરી મૃત્યુ પામી છે એમના પરિવારને હું સાંત્વના પાઠવું છું અને જે ઘટના ઘટી છે ખૂબ જ દુઃખદ છે અને અડધી કલાક પહેલા મને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે તુરંત જ મારા શિક્ષણ વિભાગની આખી ટીમ અને ત્યાંના પોલીસ ઓફિસર ડીસીપી જોડે પણ વાત થઈ। સંયુક્ત રીતે સાંજ સુધીમાં પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરી લે વાસ્તવમાં શું બન્યું છે। અને જો આપ જો છો અને મીડિયા દ્વારા જે મને જાણકારી મળી છે કે એમના પરિવારે આ રીતનો આક્ષેપ કર્યો છે એટલે વાત કરી છે, તો ચોક્કસ પ્રકારે પરિવાર જે કહે છે એ પ્રમાણે ચોક્કસ તપાસ થશે અને કોઈ પણ બાબતમાં જો આ બાબતથી દીકરીએ અવળું પગલું ભર્યું હશે
તો શાળાના કે જે દોષિત છે કોઈ પણને એમાં છોડવામાં બાંધછોડ કરવામાં આવશે નહીં. બિલકુલ તો આજે પ્રફુલભાઈ મારી જી શિક્ષણ વિભાગની ટીમ અને પોલીસ બંને પરિવાર સાથે છે. આ યાદ રાખજો, પરિવાર સાથે. જી પરિવાર જે કહે છે જે એમનું પહેલું છે, શાળા ક્યારે ગઈ હતી, શું છે, બધી જ બાબતોમાં વિદ્યાર્થી ત્યાંના સહાધ્યાયીઓ બધાની મેં સૂચના આપી છે કે તમે તત્કાલ આ બાબતનો જે પરિવાર કહે છે એ પ્રમાણની તપાસ કરી અને મને રિપોર્ટ આપો. બિલકુલ પ્રફુલભાઈ, ઘણી વખત એવું થતું હોય છે કે બાળકોની ફી બાકી હોય અથવા તેણે હોમવર્ક ન કર્યું હોય તો ક્લાસરૂમમાં બાળકોને ટોર્ચર કરવામાં આવતું હોય છે કે તેને વઢવામાં આવે છે, જેના કારણે બાળકોને મનમાં લાગી આવે છે. એવું કોઈ નિયમ શા માટે નથી બનાવવામાં આવતું કે જો ફી બાકી હોય અથવા શાળામાં બાળકોને કોઈ તકલીફ થઈ હોય તો માતા પિતાનો ફોન નંબર તો હોય જ છે. ફી માટે શું માતા પિતાને સ્કૂલ સંચાલકો ફોન ન કરી શકે? ન કે ક્લાસરૂમની બધાની વચ્ચે એ વિદ્યાર્થીઓનું ઇન્સલ્ટ કરવામાં આવે? જી, આપની સાથે હું 100% સંમત છું. મેં પહેલા પણ કોઈ ચેનલમાં, આપની ચેનલ કે કોઈમાં ઇન્ટરવ્યુ 6 મહિના 8 મહિના આ ફોનો પર મેં વાત આજ કરી હતી. કોઈ પણ શાળાના શિક્ષક, આચાર્ય, ટ્રસ્ટી ક્લાસની અંદર બાળકને જાહેરમાં કહી જ ન શકે કે તારી ફી બાકી છે. બાળકને જ નહીં કહી શકે, પહેલી વાત. આ સાથે હું 100% તમારી સાથે સંમત છું. અને એ પણ પ્રકારે કહી હતી, એ પછીના અમારી પાસે કોઈ પણ એવી એક પણ સિંગલ કમ્પ્લેન નથી આવી કે બાળકને શિક્ષકે કે આચાર્યશ્રી કે ટ્રસ્ટીએ ફીઝ માટેનું જાહેરમાં કહ્યું હોય. એમના વાલીને કહી શકે ચોક્કસ પ્રકારે, એ તો એમના નિયમ પ્રમાણે વાત કરે. પરંતુ હજી હું આપની ચેનલ દ્વારા હજારો લોકો સાંભળી રહ્યા છે. હજી કોઈ પણ શાળાનો એવો હક નથી કે બાળકને જાહેરમાં કે તારી ફી બાકી છે અથવા તો એને પનિશમેન્ટ કરે અથવા તો જાહેરમાં એમને કહે કે ફી નથી ભરી. આ પૂર્ણ રીતે અસંસ્કારિતતા છે. શાળાના ધામમાં શોભે એવું વર્તન નથી અને લગભગ આ પ્રવૃત્તિ બંધ થઈ ગઈ. તો પણ આ શાળામાં જો આ પ્રકારનું બન્યું હોય તો મેં એના માટેની તપાસ કરવાના આદેશ આપી દીધા છે. બિલકુલ પ્રફુલભાઈ, સૌથી મોટી વાત એ છે કે ઘણી વખત હોમવર્ક ન કર્યું હોય કે કંઈક બુક ન લાવ્યા હોય તે માટે પણ આ પ્રકારની તાલીબાની સજા આપવામાં આવતી હોય છે. કારણ કે બાળકોનું જે મન ખૂબ નાનું હોય છે અને બધા વિદ્યાર્થીઓની સામે જ્યારે એમને સજા મળે, પનિશમેન્ટ મળે ત્યારે તેમને ખોટું લાગતું હોય છે ને પછી આપઘાત જેવું મોટું પગલું પણ ભરી લેતા હોય છે. આના માટે શિક્ષણ વિભાગ દ્વારા શું પગલાં ભરવામાં આવે કે કોઈ પણ બાળક જો મસ્તી કરે, તોફાન કરે કે પછી હોમવર્ક ન લાવે તો એમને આ પ્રકારની સજા ન કરવી? એ જે તે શાળાના, લગભગ શાળાના બધી જગ્યા એવું બનતું હોતું નથી, પણ કોઈ શિક્ષક કોઈ આ રીતનું કરતા હોય છે અને લગભગ એ બધું બંધ થઈ ચૂક્યું છે. ઘણી વાર વાલીઓમાં પણ, માનો કે એક દીકરીને મોબાઈલ નથી આપ્યો અને એ જ 9મું ધોરણ ભણતી દીકરીની મમ્મી એમનો મોબાઈલ લઈ લીધો, આત્મહત્યા કરી. એટલે બેઝની અંદર આ કોઈ વાલી, શિક્ષક, શાળા એને સમગ્ર માનવ, આ એક સામૂહિક ચિંતનનો વિષય બધા માટે. બાળક એ આખીર બાળક હોય છે, તમારું હોય, મારું હોય, દરેક લોકો. અને આવી ઘટના ઘટે ત્યારે દરેક સભ્ય સમાજના દરેક વ્યક્તિ, હું એવું નથી કહેતો, દરેકના દિલ હચમચી જતા હોય કે એક બાળક આત્મહત્યા કરે એ તો બહુ ખોટી વાત છે. તો મૂળ શિક્ષા પદ્ધતિની અંદર આપણે બેઝિક રીતે સામૂહિક ચિંતન, મીડિયાઓ આજે તમારા દ્વારા જાગૃતિ થાય, NGO દ્વારા, વિભાગ દ્વારા, તો આ બાબતમાં આપનો આ જે આપની વાત છે એને પણ ફરી વખત હું દોહરાવી અને મારા વિભાગ દ્વારા સૂચના અપાવીશ. બિલકુલ આભાર પ્રફુલભાઈ, સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ. તો આખી આ જે ઘટના બની છે, સંદેશ ન્યૂઝ સાથે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા જોડાયા અને તેમણે એ જ વાત કહી કે ફી માટે બાળકને શાળા સંચાલકો ન ટોકી શકે. સૌથી મોટી આ અહેવાલની અસર સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ શિક્ષણ મંત્રીએ તપાસના આદેશ આપી દીધા છે. આ શાળામાં આખરે શું ઘટ્યું હતું, જો ફી બાકી હતી તો શેને આ પ્રકારની તાલીબાની સજા આપવામાં આવી હતી કે નહીં, સંચાલકોનો આમાં શું રોલ છે, તમામ મુદ્દે હવે તપાસ કરવામાં આવશે. સાંજ સુધી રિપોર્ટ આપવાની પણ વાત કરવામાં આવી છે. શિક્ષણ મંત્રીએ તપાસના આદેશ આપી દીધા છે. સમગ્ર મુદ્દે મેં તપાસના આદેશ આપ્યા છે તેવું પ્રફુલ પાનસેરિયાએ કર્યું નિવેદન.